જય સિયારામ સત્સંગી ભાઈઓ બહેનો. આજે જ્યોતિષશાસ્ત્ર કે વાસ્તુશાસ્ત્રની કોઈ ચર્ચા ન કરતા કોઈ પણ વ્યક્તિ ક્યારેક આપણને પૂછે છે કે રામાયણનો સાર શું છે, અથવા તો રામાયણનું કન્ક્લુઝન, અથવા તો ખૂબ જ ટૂંકા શબ્દોની અંદર આખી રામાયણનું વર્ણન જો કરવું હોય તો એ કેવી રીતે શક્ય છે, અથવા તો એની રીત શું છે, ત્યારે આ પ્રશ્નનો જવાબ આપવાની તો લાયકાત કે યોગ્યતા મારી પણ નથી. પરંતુ મારા જ્યોતિષીય જ્ઞાનના આધારે હું એટલું ચોક્કસપણે જાણું છું કે આ પ્રશ્નનો જવાબ ભગવાન શ્રી રામે યુદ્ધ પત્યા પછી અયોધ્યામાં જ્યારે દરબાર ભરીને બેઠા હતા, સામાન્ય નગરજનો, ઋષિગણો અને વાનરગણો બધા ઉપસ્થિત હતા, ત્યારે સૌ કોઈને ખબર હતી કે આ મનુષ્ય દેહની અંદર એક અત્યંત પવિત્ર ભગવાનનો વાસ થયેલો છે અને સ્વયં ભગવાન પોતે મનુષ્યનો દેહ ધારણ કરીને આ પૃથ્વી પર અવતરેલા છે. ત્યારે લોકો, ઋષિ અને આ વાનરગણ બધા પૂછે છે પ્રભુને કે પ્રભુ, અમે તો એટલા અણસમજુ છીએ, અમારામાં સમજ નથી. કોઈ પણ દેવને પ્રસન્ન કરવા હોય તો કેવી રીતે કરી શકાય, એનું કંઈક માર્ગદર્શન કરો કે જેથી અમને અમારી કરેલી ભક્તિનું ફળ મળે, અમારા આત્માનું કલ્યાણ થાય, અમારા જીવનનું કલ્યાણ થાય. ત્યારે ભગવાન શ્રી રામે મંદ મંદ હસતા માત્ર એટલું જ કીધું હતું કે નિર્મલ મનજન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. એનું શુદ્ધ ગુજરાતીમાં સારાંશ માત્ર એટલો જ છે કે જેનું હૃદય પવિત્ર છે, હું એ હૃદયની અંદર જ બેઠેલો છું, બહાર મને કશે શોધવા જવાની જરૂર નથી. અને સૌથી મહત્વની વાત અને અગત્યતા ભરી વાત એટલી જ છે કે આપ સૌ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા હોય છે. એમને કોઈ પણ પ્રકારનો બાહ્ય દેખાવથી ક્યારેય કોઈ મતલબ કે અર્થ પહેલાં પણ નહોતો રહ્યો અને આજના આ કળિયુગની અંદર પણ નથી. મારા જ્યોતિષીય કારકિર્દીમાં ઘણી વખત મારી સમક્ષ એવા પણ યજમાનો મને મળતા હોય છે કે અમુક પૂજાપાઠ અમે આટલા લાંબા સમયથી કરીએ છીએ, છતાં અમને અમારી ભક્તિનું ફળ નથી મળતું. ત્યારે મારો સર્વને આ જ જવાબ હોય છે કે તમે કેટલા નંબર્સ કરો છો, કે કેટલી વાર પાઠ કરો છો, કે કોઈ પણ પ્રકારની ઉપાસના કરો છો, એના કરતાં સૌથી મહત્વની વાત એ છે કે તમે કેવા ભાવથી કરો છો. અહીંયા સાથે સાથે મારે એક વાત નાનકડી છે, પરંતુ જે મનુષ્ય જીવનને લાગે વળગે છે ત્યાં સુધી આટલી વસ્તુ પણ જો કોઈ પણ વ્યક્તિ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે અથવા તો એને અનુસરવાનો પ્રયત્ન કરે તો એના જીવનના ઘણા બધા મુશ્કેલી, પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એને ખૂબ જ સરળતાથી મળી જતું હોય છે. અને એ વાત છે એટલી જ કે શક્ય એટલું જતું કરવાની ભાવના રાખવામાં આવે, જીવનમાં નાના બની જઈએ. જે કંઈ તકલીફ છે, હું માનું છું ત્યાં સુધી એ અંગ્રેજી અક્ષર જે છે કેપિટલ આઈ, હું, મારામાંથી હું પણ જ્યારે સુધી નીકળતું નથી ત્યાં સુધી કદાચ આપણા આ આત્માનું કે આપણા આ દેહનું કલ્યાણ થવામાં ઘણી બધી તકલીફો આવી જતી હોય છે. સાથે અહીંયા એક વાત મને રજૂ કરવાનું મન એ પણ થાય છે, સામાન્ય રીતે આપણે કોઈ પણ પદાર્થ હોય ખાવાનો, એ આપણે મોઢામાં મૂકીએ છીએ તો દાંત એ પદાર્થને કાપવાનું કરશે કે ટુકડા કરવાનું કામ કરે છે, જ્યારે જીભ એનો સ્વાદ લઈ જતી હોય છે. આના પરથી આપણે એક વસ્તુ એટલી તો આપણને પણ સમજ પડે કે જે વસ્તુ અક્કડ છે એ નશ્વર છે, નાશવંત છે, અને આપણને સૌને અનુભવશે એ પ્રમાણે મનુષ્યની એક ઉંમર થાય, વૃદ્ધાવસ્થા આવે એટલે ધીમે ધીમે દાંત ઓછા થતા જતા હોય છે.
એની સામે જીભ આ જન્મમાં છે. મનુષ્ય વ્યક્તિનો જન્મ થાય ત્યારથી જીભ એની સાથે હોય છે. તે એના મરણ સુધી એની સાથે રહે છે. એ દેહ છોડે છે પણ જીભ તો અંદર મનુષ્યના દેહમાં રહેલી જ હોય છે. જ્યારે દાંત સમયાંતરે વધારે ઓછા થઈ શકે છે. કહેવાનો અહીંયા અર્થ એટલો જ છે કે જે વ્યક્તિ અક્કડ છે એ જીવનનો સાચો આનંદ ક્યારેય નથી લઈ શકતો. માટે જીવનનો સાચો આનંદ કોઈ પણ વ્યક્તિએ જો ખરેખર મેળવવો હોય તો જીભ જેવા નરમ બનીને રહીએ તો હું માનું છું ત્યાં સુધી સમગ્ર આ ભગવાને દેવોને પણ દુર્લભ આજે મનુષ્ય દેહ આપેલો છે અને આ જીવન આપ્યું છે એનો સાચો આનંદ આપણે નરમ બનીએ તો આપણે વધુ સારી રીતે લઈ શકીએ એવું મારું માનવું છે. અને ફરી એકવાર કહું કે જીવનમાં નમ્ર અને વિવેકી બની નરમ બની અને પ્રભુની એક બાળકની જેમ થઈને એની પૂજા ઉપાસના કરીએ, કોઈ પણ પ્રકારની શરત વગર કે કોઈ પણ પ્રકારની લાગણી માગણી રાખ્યા વગર. થોડુંક અશક્ય છે અથવા તો વધારે પડતું પણ કદાચ લાગી શકે છે, કારણ કે આપણે મનુષ્ય દેહ લઈને આવ્યા છે એટલે લાગણી અને માગણી તો જોડાયેલી રહેવાની જ છે. પરંતુ વિશ્વાસ રાખજો, મારો આટલો અનુભવ એવું કહે છે કે પ્રભુ આગળ સાચા અર્થથી ખુલ્લા હૃદય અને ખુલ્લા દિલે માત્ર એમને ભક્તિ જ કરવામાં ખરેખર આનંદ છે. અને કદાચ જો આપણે કોઈક બીજા માટે માગીશું ને તો મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે આપણે ક્યારેય કોઈની પાસે પણ નહીં માગવું પડે. અને ફરી એકવાર કહું છૂટા પડતા પહેલાં, જીવનમાં જ્યારે પણ તકલીફમાં હો, મુશ્કેલીમાં હો, તમારા જે કોઈ પણ ઈષ્ટદેવ છે, આરાધ્ય દેવ છે, તમે જેને પણ માનતા હો એ દેવની સમક્ષ માત્ર બે આંસુડા પાડી દેજો અને સાચા હૃદયથી ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરશો તો તમારી જે કોઈ પણ મુશ્કેલી હશે એમાંથી બહાર નીકળવાનો માર્ગ ચોક્કસપણે મળી જશે. આશા રાખું છું આ જાણકારી ઉપયોગી સાબિત થાય. જય સિયારામ.